હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે. તો ઉત્તરાયણ આવે એટલે આપણે અલગ અલગ પ્રકારની ચીકીઓ બનાવતા હોઈએ છીએ. સિંગની ચીકી, તલની ચીકી. તો આજે આપણે મમરાની ચીકી એટલે કે મમરાના લાડુ બનાવીશું. અને જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો માપ પ્રમાણે બનાવશો ને તો આ લાડુ તમારા દાંત પર પણ નહીં ચીપકે અને એકદમ ક્રિસ્પી બનશે. તો મમરાના લાડુ બનાવવા માટે આપણે અહીંયા 1 કપ ગોળ લીધો છે અને એની સામે આપણે 3 કપ બાસમતી મમરા લીધા છે. અહીંયા તમે મમરા કોઈ પણ વેરાયટીના લઈ શકો છો. તો અહીંયા મમરાને આપણે ચાળી લઈશું, કારણ કે અંદર થોડી ઘણી ડસ્ટ પણ હોય છે. તો વજનમાં આપણે 3 કપ મમરા લીધા છે. હવે અહીંયા મેં બળજણનું ઓનલાઈન મેં ફ્લિપકાર્ટ ઉપરથી આ સ્ટીલની કઢાઈ મંગાવી છે. હું એની લિંક તમને જરૂર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ. તો અહીંયા આપણે હવે મમરાને થોડી વાર માટે શેકવાના છે. તો અહીંયા સ્લો ગેસ ઉપર આપણે મમરાને શેકી લેવાના છે, કે જ્યાં સુધી મમરા એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે મમરાને સારી રીતે શેકી લઈશું. જો તમારા મમરા એકદમ સરસ ક્રિસ્પી હશે ને તો તમારા મમરાને લાડુ પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટની અંદર આપણા મમરા શેકાઈ જાય છે. તો એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એ જ કઢાઈની અંદર આપણે 1 કપ ગોળ અને 1 ચમચી ઘી લઈશું અને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા આપણે ગોળનો પાયો કરવાનો છે. તો સ્લો ગેસ ઉપર આપણે આ રીતે બબલ્સ થાય ત્યાં સુધી આપણે પાયો કરવાનો છે. પણ અહીંયા આપણે ચીકી માટે તો એકવાર ગોળને ચેક કરી લઈશું. તો એક ઠંડા પાણીના વાસણમાં થોડું આપણે ગોળનો પાયો એડ કરીશું. તો હજુ આપણો પાયો થોડો કાચો છે, તો ફરીથી આપણે 1 થી 2 મિનિટ માટે કરીશું. અહીંયા જો તમારો તાર તૂટે ને તો સમજી લેવાનું કે આપણી ચીકી માટેનો જે પાયો છે ને પરફેક્ટ છે. તો હવે અહીંયા આપણે ફરીથી થોડું લઈશું પાયો, કેમ કે આપણે 2 થી 2 મિનિટે આપણે ચેક કરવું પડે કે પાયો તૈયાર થયો છે કે નહીં. તો જો આપણો પાયો એકદમ પરફેક્ટ હશે ને તો આપણા લાડુ પણ સરસ બનશે. તો અહીંયા આપણો જે તાર હતો ને એકદમ સરસ કડક અવાજ આવે છે અને તૂટી પણ જાય છે. તો હવે એની અંદર આપણે મમરા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો સરસ એકદમ પાયો બધા જ મમરાની ઉપર કોટ થઈ જાય ને એ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આને આપણે સાઈડમાં કાઢી લઈશું. હવે આપણે જોડે એક પાણીનો વાટકો રાખીશું. સહેજ પાણીવાળો હાથ કરીશું અને આ રીતે થોડુંક લઈ અને આ રીતે ગોળ લાડુ વાળી દેવાના છે. અહીંયા એકદમ ખલ્લા હાથે આપણે લાડુ વાળવાના છે, વજન નથી આપવાનું. અને જો ગરમ ગરમમાં જ આ લાડુ વાળવાના છે. જો તમે થોડી પણ વાર કરશો ને તો પાયો કડક થઈ જશે અને તમારા લાડુ નહીં વળે તો તમારે ફરીથી ગેસ રાખશો એટલે ફરીથી આપણા લાડુ વળવાનું ચાલુ થઈ જશે. તો તમે અવાજ સાંભળીને ખ્યાલ આવી જશે કે આપણા લાડુ કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી કહેજો. બાય.